મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજકોટમાં છત્રપતિ શિવાજી મહારાજના પુતળાની મુલાકાત લીધી। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજના પુતળાના સ્થળની મુલાકાત લીધી, જે ઓગસ્ટ 2024માં ધરાશાયી થઈ ગયું હતું। 35 ફૂટ ઊંચું આ પુતળું ડિસેમ્બર 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું, પરંતુ ઓગસ્ટમાં આ પુતળું ઢળી ગયું હતું, જેના કારણે રાજ્યમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। ફડણવીસે આ ઘટનાને સ્વીકાર્યું અને સરકારના પ્રતિબદ્ધતા દર્શાવતા જણાવ્યું કે પુતળાને વધુ મજબૂત અને ઊંચું બનાવવામાં આવશે। તેમણે જણાવ્યું કે આ પુતળાનું નિર્માણ ભારતીય નૌસેનાએ ઓવરસાઇટ કર્યું હતું અને પુતળાના ઢળવાની કારણોની તપાસ ચાલી રહી છે। આ ઘટનાના પ્રતિસાદમાં મહારાષ્ટ્ર સરકારે રાજકોટ કિલ્લામાં નવી 60 ફૂટ ઊંચી પુતળા સ્થાપિત કરવાની યોજના શરૂ કરી છે। આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 20 કરોડ છે અને 6 મહિનામાં પૂર્ણ થવાની યોજના છે। આ પ્રોજેક્ટની દેખરેખ માટે મનીષા મહિસ્કરની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી છે, જેમાં મુંબઈના આઈઆઈટીના નિષ્ણાતોનો સમાવેશ થાય છે। સરકારે નવી પુતળાની સ્થાપન માટે ટેન્ડર જાહેર કર્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ માટે જાણીતા શિલ્પીઓ રમ અને અનિલ સુતરને આ કાર્ય સોંપવામાં આવ્યું છે।